પાટણ નજીક દુધારામપુરા પાસેના નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલમાં પાણીની ભેળસેળ થતી હોવાની તંત્રને જાણકારી મળતા પુરવઠા વિભાગની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ ₹19 લાખથી વધુનો પેટ્રોલ ડીઝલનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે। પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલમાં પાણીની ભેળસેળ થતી હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોએ હોબાળો કર્યાની જિલ્લા પુરવઠા વિભાગને જાણ થતાં પુરવઠા અધિકારી DS નીનામાના માર્ગદર્શન નીચે તંત્રની ટીમ સ્થળ પર પહોંચી પેટ્રોલ ડીઝલનું વેચાણ તાત્કાલિક બંધ કરાવી દીધું હતું। કંપનીના રિજિયોનલ હેડને આ બાબતે જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા બીજા દિવસે સવારે પેટ્રોલ પંપ પર પહોંચી મીટર રીડિંગ કર્યું હતું, જ્યારે પુરવઠા વિભાગની ટીમે ₹5,74,097નો 6,061 લીટર પેટ્રોલનો જથ્થો અને ₹1,33,01,392નો 14,767 લીટર ડીઝલનો જથ્થો મળી કુલ ₹1,90,05,490નો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સીઝ કરી વિતરણ બંધ કરાવી પંપ સીલ કર્યો હતો। જિલ્લા પુરવઠા અધિકારી DS નીનામાએ જણાવ્યું કે પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસણીમાં 3 દિવસથી પંપના CCTV કેમેરા બંધ જણાયા છે। પેટ્રોલ અને ડીઝલના સેમ્પલ પૃથ્થકરણ માટે ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલ્યા છે। તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે।